નમસ્કાર ફ્રેન્ડ્સ. જે લોકો બાયપાસ સર્જરીના કોમ્પ્લિકેશન્સ અને તેના પછી આવતી વીકનેસ અને બીજા કોમ્પ્લિકેશન્સ જાણી ચૂક્યા છે સંબંધીઓ દ્વારા, તે ફરી તેમના સંબંધીઓને બાયપાસ રિકમેન્ડ કરતા અચકાતા હોય છે. કારણ કે બાયપાસ સર્જરી પછી બ્લોકેજ તો નીકાળતા નથી, પરંતુ બીજી આર્ટરી હાથ કે પગમાંથી કે છાતીમાંથી લઈ અને બ્લોકની ઉપર અને બ્લોકની નીચે સાંધો લગાવે અને હાર્ટ લંગ મશીન ઉપર રાખી શરીરને અને હાર્ટને હાઇપોથર્મિક એકદમ ઠંડુ પાડી અને પછી તે ટાંકા લે ત્યાં બ્લોકની ઉપર અને બ્લોકની નીચે નળીનો સાંધો લગાવે. એટલે તેનાથી જે ઇન્ટરપ્શન ઓફ બ્લડ સપ્લાય થાય છે હાર્ટ લંગ મશીન ઉપર લેવાથી, તેનાથી પોસ્ટ બાયપાસ કોગ્નિટિવ ફંક્શન ઓફ પેશન્ટ ડેકલાઇન થઈ જતા હોય છે. તમે ઘણા બાયપાસના પેશન્ટ્સમાં જોયું હશે કે એમની યાદશક્તિ કે તેમની જે ત્વરિત જે માઇન્ડની જે ત્વરિતતા હતી, કોગ્નિટિવ ફંક્શન સારા હતા, તે ડેકલાઇન થઈ જાય છે. તેમને યાદ ઓછું રહે, તેમજ લખવાના ચાન્સ વધી જાય, તેમજ અનિયમિત ધબકારાના ચાન્સ વધી જાય, પમ્પિંગ ઘટી જાય બાયપાસ પછી. કારણ કે હાર્ટ લંગ મશીન ઉપર બોડીને લઈ જાય એટલે હાર્ટ વીક પડી જાય, કારણ કે ઇન્ટરપ્શન ઓફ બ્લડ ફ્લો થાય. એટલે સ્ટેન્ટિંગમાં પણ એવું છે કે સ્ટેન્ટિંગમાં જે સ્લર જામ્યો આર્ટરીમાં તેને બલૂનથી ફૂલાવે એ સ્લર, કારણ કે એ સ્લર બીજી જગ્યાએ જઈને સેટ થવાનો, કારણ કે આ ક્લોઝ સર્કિટ સિસ્ટમ છે. એવું તો નથી કે જે કિડની માટે બહાર નીકળી જાય. એટલે સ્ટેન્ટિંગમાં પણ 50-60% રસ્તો ખોલે, પણ એ જે સ્લર છે એ બીજી જગ્યાએ સેટ થાય એટલે ત્યાં બ્લોકેજ બનાવે. એટલે આફ્ટર ઓલ ઇટ ઇઝ જસ્ટ પેલિએટિવ ટ્રીટમેન્ટ કે દુખાવામાં રાહત આપે, બાકી કોઈ જ એના બેનિફિટ નથી. મેડિકલ ટ્રીટમેન્ટ અને ECP FDA એપ્રુવ ટ્રીટમેન્ટ એ જ રિયલ ટ્રીટમેન્ટ છે. અને તેનાથી આગળ આપણે વાત કરીએ તો ડાયટરી ગાઈડલાઇન્સ, તમે પ્રોપર ડાયટને ફોલો કરવા, આલ્કલાઇન ડાયટને, પ્લાન્ટ બેઝ ડાયટને અને પ્રોસેસ ફૂડ રાંધેલું ઓછું પ્રિફર કરો તો તમે બહુ જ બેનિફિટ મળશે હાર્ટ ડિઝીઝમાં. તેમજ સુગરવાળી પ્રોડક્ટ્સ બંધ કરો, સોલ્ટ ઓછું લો, પ્રોસેસ ફૂડ ઓછા ખાઓ, ડાયટ કયા સમયે ખાવું જોઈએ તે તમે એના પ્રોટોકોલ જાણો તો તમારા હાર્ટ ડિસીઝને રિવર્સ થતાં વાર નહીં લાગે. કારણ કે એટલી સરસ દવાઓ શોધાઈ છે કે જે બ્લોકેજનું પર્સન્ટેજ એથેરોમાં વોલ્યુમ ડિક્રીઝ કરીને બ્લોકેજને ડિક્રીઝ કરે છે અને સ્ટેબિલાઇઝ કરે છે, એટલે ફરી હાર્ટ એટેક ના આવે. કારણ કે બાયપાસ પછી પણ દવાઓનો જથ્થો તો લેવો જ પડે છે, સ્ટેન્ટ પછી પણ લેવો જ પડે છે દવાનો જથ્થો. એટલે મેડિકલ ટ્રીટમેન્ટ, ડાયટરી ટ્રીટમેન્ટ અને ECP ટ્રીટમેન્ટ કે જે FDA એપ્રુવ છે તે જ ઓથેન્ટિક ટ્રીટમેન્ટ છે હૃદયરોગની. અને કોઈ સર્જરી નહીં, કોઈ વાળકાપ નહીં, કોઈ નીડલ નહીં. પેશન્ટ તંદુરસ્ત રીતે આ ટ્રીટમેન્ટ લઈને એક્સરસાઇઝ કેપેસિટી વધી જાય, એક્સરસાઇઝ ટોલરન્સ વધી જાય, પમ્પિંગ વધે, રેર કેસમાં ઇન્ટ્રિન્સિક કોન્ટ્રેક્ટિલિટી વધે, પમ્પિંગ રેર કેસમાં નોર્મલનું નોર્મલ રહે, પણ ઇન્ટ્રિન્સિક કોન્ટ્રેક્ટિલિટી વધે એટલે પેશન્ટને થાક ના લાગે. પેશન્ટ્સની નાની વેસલ્સ ખુલી ગઈ હોય, તેમજ વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટર દ્વારા નવી વેસલ્સ બની હોય, એટલે રીરૂટિંગ ઓફ બ્લડ ફ્લો થયો હોય, બ્લોકવાળી વેસલ્સ પણ ખુલે. એટલે કહેવાનો મતલબ છે કે ECP એક ઓથેન્ટિક FDA એપ્રુવ ટ્રીટમેન્ટ છે એલોંગ વિથ મેડિકલ એન્ડ ડાયટરી ગાઈડલાઇન્સ. તમે ડાયટરી ગાઈડલાઇન્સને ફોલો કરો જે અમે તમને સૂચન આપીએ છીએ, તેમજ પ્રાણાયામ અને મેડિટેશનને લાભ આપો, વ્યસનથી મુક્ત રહો. હવે હું ખાસ વિડીયો એટલા માટે મેં બનાવ્યો છે કે જે લોકો ECP ટ્રીટમેન્ટ અમારા સેન્ટરમાં લેતા હોય તેમને અચૂક 2 કલાક પેટ દુખ્યું હોવું જોઈએ,
ECP લેવા આવે ત્યારે. તેમજ ECP લેવા આવે ત્યારે 5 મિનિટ રેસ્ટ કરે અને પ્રાણાયામ કરે, કે જેમ કે ડીપ બ્રેથિંગ નાક દ્વારા લેવાનું, ફેફસાના બેઝ સુધી ઓક્સિજન જાય, મોં દ્વારા તેને બહાર કાઢવાનું. તેઓ 5 થી 10 વાર તેઓ ECP સેન્ટરમાં, અમારા સેન્ટરમાં આવીને ડીપ બ્રેથિંગ કરે અને પછી જ ECP ટ્રીટમેન્ટ ચાલુ કરે. તેનાથી હાર્ટ રેટ વેરિએબિલિટી વધશે અને જે અનિયમિતતા છે હાર્ટ ધબકારાની તે પણ સ્ટેબિલાઇઝ થશે અને પેશન્ટ એકદમ મેન્ટલી અને ફિઝિકલી રિલેક્સ થશે. માટે ડીપ બ્રેથિંગ આવીને 5-10 વાર કરવાનું, પછી જ મશીન ચાલુ કરવાનું. ECPના પેશન્ટ્સ માટે આ ખાસ સૂચના છે કે ભાઈ ભૂખ્યા પેટે આવવાનું છે 2 કલાક અને આવીને બ્રેથિંગ કરીને પછી જ મશીન ઉપર જવાનું છે, પછી જ મશીન ચાલુ થશે તમારું. બીજું કે ECPમાં જેમ સર્જરીમાં IABP વપરાય છે તેમ ECP નોન સર્જિકલ IABP છે. એટલે એની ઓથેન્ટિસિટી પર તો તમે કોઈ ક્વેશ્ચન જ ના કરી શકો. તેમાં કોઈ લેઝર નથી, કોઈ ઇન્જેક્શન નથી, કોઈ દવા નથી અંદર શરીરમાં નાખવાની. તે પ્રેશરાઇઝ સિસ્ટમથી વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટરનો સ્ત્રાવ થાય, સ્ટેમ સેલનો સ્ત્રાવ થાય અને વેસલ્સને ખોલે અને ડોર્મન્ટ વેસલ પ્રેશરાઇઝ સિસ્ટમથી ખુલે અને આફ્ટર લોડ ઘટે એટલે પેશન્ટનું પમ્પિંગ વધે, કોરોનરી પરફ્યુઝન વધે. પણ ECP ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પેશન્ટ્સ તરત જ ઇકો કરાવવા દોડી જતા હોય છે, જે બાયપાસમાં નથી થતું. બાયપાસમાં તો પેશન્ટ એક ટ્રસ્ટ લઈને જાય છે કે મને સારું થઈ જશે. ફક્ત સારું તેમાં થતું જ નથી. તેમાં ફક્ત દુખાવામાં રાહત મળે, બાકી 6 મહિના તો પેશન્ટ ખાટલામાં બેડમાં હોય છે. અને પછી પણ પેશન્ટ જો વોકિંગની હેબિટ ધીમે ધીમે ના રાખે તો તેની કન્ડિશન ડિટેરિયોરેટ થતી જાય છે, પમ્પિંગ ઘટતું જાય છે અને કોગ્નેટિવ ફંક્શન ઓફ બ્રેઇન પણ ઘટતા જાય છે. જ્યારે ECPમાં એવું નથી. તમને જેમ જેમ સેશન જતા જાય તેમ તેમ તમારી હાર્ટની કન્ડિશન ઇમ્પ્રૂવ થતી જાય, તમારી શ્વાસ ચડવાની જે તકલીફ હતી એ મટતી જાય, દુખાવો મટતો જાય, તમારી એક્સરસાઇઝ ટોલરન્સ વધતી જાય અને તમે બેડ રિડન તો છો જ, થવાનું જ નથી. તેમાં તમે ચાલુ કામે ECP ટ્રીટમેન્ટ લઈ શકો. એટલે કે દિવસમાં તમે ઓફિસ જઈ શકો અને જે ટાઈમે ECPનો તમને આપ્યો એ ટાઈમે તમે ECP ટ્રીટમેન્ટ લઈને પૂરો કોર્સ એનો FDA, US FDA અને ઓલ ઓવર વર્લ્ડ FDA ગાઈડલાઇન્સ પ્રમાણે 35 થી 40 સિટિંગનો કોર્સ તમે લઈ અને એકદમ હાર્ટને રેજ્યુનેટ અને રિવાસ્ક્યુલરાઇઝ અને કોલેટરલાઇઝેશન ડેવલપ કરી એન્જિયોજીનેસિસ, આર્ટિરિયોજીનેસિસ દ્વારા નેચરલ બાયપાસ કરી દો. તે જ સાચો રસ્તો છે. થેન્ક યુ.